મિત્રો, વેન્ઝુલા અને અમેરિકાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપ સૌને જણાવી દે કે વેન્ઝુલાનું 31 ટન સોનું હવે 8 વર્ષ બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ સોનાની કિંમતની વાત કરીએ તો લગભગ $4 અબજ કરતાં પણ વધારે છે. અને આ સોનું લંડનની બેંક ઓફ ઇન્ડિયામાં છેલ્લા 8 વર્ષથી રાખવામાં આવ્યું હતું. અને હવે આ સોનું સીધું અમેરિકાના ખાતામાં જવાનું છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાનો હવે આ સોના પર કબજો હશે તેવું મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે. આ એપિસોડમાં અમે તમને જણાવીશું કે શા માટે વેન્ઝુલાના સોનાને અમેરિકામાં જે અમેરિકાનું ટ્રેઝરી એકાઉન્ટ છે તેમાં રાખવામાં આવશે અને આ સોનાનો ઉપયોગ અમેરિકા ક્યાં કરવા માંગે છે. આ સિવાય જે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે તેના વિશે પણ વિગતવાર જણાવીશું. તે પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો અને વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આગળ અમે તમને ચોંકાવનારી માહિતી આપવા જઈ રહ્યા છીએ. વેન્ઝુલા પોતાના દેશનું સોનું ઇંગ્લેન્ડની બેંકમાં શા માટે રાખ્યું હતું તે સવાલ વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તો તેનો સીધો જવાબ છે કે વર્ષ 2018માં વેન્ઝુલાની સરકારને લઈને અમેરિકા અને પશ્ચિમના દેશો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો હતો અને તે સમયે બ્રિટનને પણ વેન્ઝુલાની સરકારથી બ્રિટન નારાજ હતું. ત્યારથી વેન્ઝુલાનું સોનું લંડનની બેંકમાં ફસાયેલું હતું. વેન્ઝુલા તે સમયથી જ આ સોનું મેળવવાના ઘણા બધા પ્રયત્નો કરી રહ્યું હતું, છતાં તેમને 8 વર્ષથી સોનું મળ્યું નહોતું. આપ સૌને ખબર જ હશે કે ગયા મહિને વેન્ઝુલામાં ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સમગ્ર દેશમાં ભારે નુકસાન થયું હતું. ત્યારથી જ આ સોના મેળવવા માટે ખૂબ જ પ્રયત્ન થઈ રહ્યા હતા અને અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એના એક નિર્ણયથી વેન્ઝુલાના વડાપ્રધાનને રાતોરાત ઉઠાવી લેવામાં આવ્યા. ત્યારથી વેન્ઝુલા દેશને અમેરિકા પર નિર્ભર રહેવું પડતું હતું. સરકાર અને વિપક્ષ વચ્ચે સમજૂતી થઈ હતી. વેન્ઝુલાના જે વિપક્ષ છે તેમના સરકારે સમજૂતી કરી હતી અને ત્યારથી ફસાયેલું સોનું બહાર કાઢવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ સોનું લંડનની બેંકમાંથી બહાર તો આવી જશે, પરંતુ આ સોનું જે બહાર આવશે તેના પર વેન્ઝુલાનો હક નહીં હોય અને તે સીધું અમેરિકાની ટ્રેઝરી એકાઉન્ટમાં રાખવામાં આવશે. અને આ પૈસાનો ઉપયોગ વેન્ઝુલામાં ભૂકંપથી થયેલા નુકસાન અને લોકોના જે મૃત્યુ થયા છે, લોકોના જે ઘર તૂટી ગયા છે, રસ્તાઓ તૂટી ગયા છે, તેને મોટું નુકસાન થયું છે, તેને ફરીથી ઊભું કરવા માટે તેમાં ઉપયોગ કરવામાં આવશે. હવે સૌથી મોટો સવાલ એ પણ છે કે વેન્ઝુલાનું સોનું છે તેની કિંમત અબજો ડોલરમાં છે, તો પછી આ પૈસા અમેરિકાના એકાઉન્ટમાં કેમ રાખવામાં આવી રહ્યા છે? મીડિયા રિપોર્ટ અને જે દાવા કરવામાં આવી રહ્યા છે તે મુજબ વેન્ઝુલા પર અમેરિકાનો કંટ્રોલ છે, કારણ કે તેમના વડાપ્રધાન કહો કે પ્રમુખ તે અમેરિકાના કબજામાં છે, જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે તેના સોના પર હવે અમેરિકાનો અધિકાર છે. પરંતુ અમેરિકાએ આ સોનું કબજે નથી કર્યું તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તે પૈસાનો ઉપયોગ તેવો વેન્ઝુલાને ફરીથી ઊભું કરવા માટે કરવામાં આવશે. ભૂકંપમાં થયેલું નુકસાન અને હજારો લોકોના મોત જે થયા છે તેને વળતર ચૂકવવામાં આવશે. તૂટેલા રોડ અને વ્યવસાયને ફરીથી ઊભું કરવા માટે આ પૈસાનો ઉપયોગ કરવામાં આવશે. અને સૌથી મોટું જે સવાલ આજે ઉઠી રહ્યો છે આંતરરાષ્ટ્રીય મીડિયામાં એ પણ છે કે વેન્ઝુલા શા માટે આ સોનું જે વેન્ઝુલા માટે ખૂબ જ મહત્વનું છે. કારણ કે વાત માત્ર 31 ટન સોનાની નથી, વાત $4 અબજની છે. આટલા મોટા પૈસાથી કોઈ દેશના હજારો લોકોની મદદ પણ થઈ શકે છે, પરંતુ આ પૈસા યોગ્ય જગ્યાએ પહોંચે તે ખૂબ જ મહત્વનું હોય છે. હવે લંડનમાં પડેલું આ સોનું 8 વર્ષ બાદ બહાર આવશે. ત્યારબાદ તેના પૈસા અમેરિકાના ટ્રેઝરી એકાઉન્ટમાં રાખવામાં આવશે અને પછી ભૂકંપથી અસરગ્રસ્ત લોકો માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. હવે આખી દુનિયાની નજર એ વાત પર રહેશે કે પૈસા કેવી રીતે વપરાય છે, વેન્ઝુલાને પોતાના પૈસાનો કેટલો હિસ્સો મળે છે અને વેન્ઝુલામાં થયેલું નુકસાન તેની ભરપાઈ અમેરિકા આ સોનાના માધ્યમથી કઈ રીતે કરે છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ સ્ટોરી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીશું નવા એપિસોડ સાથે. જય હિન્દ.